વિશ્વામિત્રીમાં જેસીબી ઉતારવાના મુદ્દે વન વિભાગને લેખિતમાં અરજી. મગરોના મોત અંગે ઉઠ્યા સવાલ. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી રિવર ખાતે ચાલી રહેલી કામગીરીને લઈને વિવાદ ઊભો થયો છે. વિશ્વામિત્રી નદીમાં ગેબિયન વોલ રક્ષણાત્મક દિવાલ બનાવવાની કામગીરી દરમિયાન જેસીબી મશીન નદીમાં ઉતારવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓ ચિંતા વ્યક્ત કરી છે. માહિતી મુજબ ગત વર્ષે નદી પહોળી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જ્યારે આ વર્ષે ફરીથી ગેબિયન વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન જેસીબી મશીન નદીના પાણીમાં ઉતારવામાં આવ્યું હતું, જેના કારણે નદીમાં વસવાટ કરતા જળચર જીવજંતુઓને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પર્યાવરણ કાર્યકરોનો આક્ષેપ છે કે છેલ્લા 2 મહિનામાં 4 મગરોના મોત થયા છે, જેને લઈને શંકા વધુ ગાઢ બની છે. તેઓએ જણાવ્યું હતું કે આ કામગીરી અંગે કોઈ એનજીઓ કે વન વિભાગને પૂર્વ જાણ કરવામાં આવી નહોતી. ઘટનાની જાણ થતાં પ્રાણી સુરક્ષા સમિતિના કાર્યકરોએ સ્થળ પર જઈને પૂછપરછ કરી હતી. જેસીબી ચાલકે જણાવ્યું હતું કે તે ઉપરથી મળેલા આદેશ મુજબ કામ કરી રહ્યો છે, પરંતુ અધિકારીઓ કોણ છે તેની જાણ નથી. આ સમગ્ર મુદ્દે આજે કાર્યકરોએ રાવપુરા સ્થિત વન વિભાગ ડિવિઝન ઓફિસ ખાતે લેખિત અરજી આપી તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલમાં વન વિભાગ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગે સૌની નજર છે. સામાજિક વનીકરણ રાવપુરા ખાતે રજૂઆત કરવામાં આવ્યો હતો કે જે ગયા વર્ષે વિશ્વામિત્રીની જે કામગીરી કરવામાં આવી હતી તે પૂર્ણ થયા બાદ આ વર્ષે નવેસરથી ગેબિયન વોલની જે કામગીરી ચાલુ થઈ તેઓમાં કોઈને એનજીઓ કે રેસ્ક્યુઅર તથા વન વિભાગને ન રાખીને ડાયરેક્ટલી કામગીરી ચાલુ કરવામાં આવી હતી. તો આજ બપોરે ધ્યાનમાં દોરવામાં આવ્યું કે મંગલ પાંડે બ્રિજ નીચે એક સાઈડથી ખોદકામ કરી નદીના જ ભાગમાંથી આખું જીસીબી મશીન સામેના કિનારે લઈ જવામાં આવ્યું. ત્યાં પૂછતા તો કે અમારા સાહેબે કીધેલું છે, સાહેબ કોણ છે એ ખબર નથી. ત્યારબાદ આરએફઓસીને જાણ કરવામાં આવ્યું તો આરએફઓ સાહેબ એવું કહે છે કે કામ ચાલુ થયું છે તેની સૂચના મને નથી. આ જે જગ્યા છે ગઈ સાલે ત્યાંથી 3 મોટા કાચબા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને એક કાચબો ઈજાગ્રસ્ત થઈને મૃત પામ્યો હતો. અમારી માંગ એ છે કે વન વિભાગ અને અન્ય મ્યુનિસિપલ કમિશનર આની અંદર ધ્યાન દોરી ત્યારબાદ જ કામ ચાલુ કરે. જો આવું જ જો ચાલશે તો આવનારા દિવસમાં હજુ વન્યજીવ મરવાની શક્યતા છે. હવે તમે જોતા હશો કે અત્યારે 20 દિવસની અંદર 4 મગર મરી ગયા છે. આજે જો આ જીસીબી નદીની પેલી પાર ગયું છે, જો નીચે મળ કાચબા જે હોય જે કિચડમાં હોતા હોય છે, જો એના પર વજન આવીને જો એ મરી જવું જાય તો એની જવાબદારી શું? આરએફઓ સાહેબને 2 વાર ફોન કર્યા પછી બી અમે એવું કીધેલું છે કે તમે સ્થળ પર આવો. તેઓ તથા તેઓનો સ્ટાફ મોકલેલો નથી. અત્યારે આની માટે અમે એનજીટી કમિટીના જે મેમ્બર છે દેવકર સાહેબ અને પ્રજાપતિ સાહેબ બંનેઓને રજૂઆત કરેલી છે અને અહીં લેખિત ફરિયાદ આપેલી છે. રમેશજી આઈસ.